નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 5 જેવું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ, તેને સૌથી કરવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સૌથી વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ છે બાકીના વિડીયો જોઈ શકો છો। તમને નીચેથી છે બધા વિષયની પ્લેલિસ્ટ મળી રહેવાની છે, તો તમે જરૂરથી બાકીના વિષયના જે વિડીયોઝ છે તેને અવશ્ય જોઈ લેજો। આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે। અને તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને નીચે આપણે છે વોટ્સઅપ નંબર આપેલા હશે, તમે ત્યાં છે વોટ્સઅપ ઉપર મેસેજ કરીને આની પીડીએફ છે મેળવી શકો છો। એ તમને અવશ્ય ફ્રીમાં મળી રહેશે, તો મારે ખાસ તમારી પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો। અને તમે આપણું છે વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરી હોય તો ખાસ તમે તેને જોઈન કરી લેજો। તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે લિંક અને ટેલિગ્રામની લિંક નીચેથી મળી રહેશે। તમે ત્યાં પણ ઉપયોગી મટીરિયલ્સ મળતા હોય છે, તો મારે જરૂરથી તમે છે એ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેજો। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના વર્ષોના મુદ્દાસર જવાબ લખો। પહેલો સવાલ છે તેની અંદર હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો। તેમાં જવાબમાં આવશે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો। ક્રિસ્પ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નથી તથા હિન્દુસ્તાને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો। ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવાની એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942 રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહ્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે। તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે। જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી। અમદાવાદમાં કાપડની મિલો 25 મિલોના 1,40,000 મજૂરોને 105 દિવસથી શાંત અને અપૂર્વ હડતાલ પડી। શાળા કોલેજોમાં હડતાલો પડી। અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા। દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો। કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો ઉપયોગ પણ કર્યો હતો। 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા। આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર છે કરવામાં આવ્યો હતો। 1028 માણસોએ જાન ગુમાવી, 3200 માણસોને ઈજા થઈ। અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા। હવે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ તે માટે કટિબદ્ધ થયા। ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી। આમ તમે આનો આખો જવાબ લખી શકશો। તે પછી આપણે છે બીજો સવાલ, આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી આપવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવો। તો તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અને વિડીયો પોઝ કરી તમારો જવાબ છે વાંચી પણ શકો છો। તે પછી પ્રશ્ન નંબર બીજો ટૂંકનોંધ લખવાની છે। પહેલી ટૂંકનોંધ આપેલી છે સાયમન કમિશન, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ છે, તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો। બીજી ટૂંકનોંધ આપેલી છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી। ત્યાર પછી દાંડી કૂચ આપેલું છે, આ પણ છે મોસ્ટ આઈએમપી છે તમારા માટે। ચોથું આપેલું છે સુભાષચંદ્ર બોઝ। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, પ્રશ્નના જવાબ 1-2 વાક્યોમાં લખો। પહેલો સવાલ છે તેની અંદર ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો જવાબમાં આવશે સાયમન કમિશનમાં 7 સભ્યો અંગ્રેજોના ન હતા, તેમાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું ન હતું, તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો। બીજો સવાલ, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો। તો સૂત્રમાં લખી શકો તમે, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। બીજું સૂત્ર છે ચલો દિલ્હી। ત્યાર પછી જય હિન્દ। ત્યાર પછી આઝાદ હિન્દના આટલા સૂત્રો હતા। તે પછી સવાલમાં ત્રીજો, માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? તો જવાબમાં શું આવશે? તો કે 3 જૂન 1947ના દિવસે માઉન્ટ બેટન યોજના શરૂ થઈ હતી। અને ખાસ કરી તમે જે આપણે વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ખાસ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો। તમને ત્યાં ઉપયોગી મટીરિયલ્સ મળતા હોય છે, તો તમે ખાસ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરવાનું ભૂલતા નહીં, તમે જે લિંક છે નીચેથી મળી જશે। તો આગળ વધતા આપણે ચોથો સવાલ આપેલો છે, અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોને નિમવામાં આવેલા હતા? તો જવાબમાં આવશે ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને છે એ સત્તા સોંપવામાં આવેલી, એટલે કે તે છે આપણા હિન્દના પ્રથમ ગવર્નર હતા। તે પછી છે પ્રશ્ન નંબર 4 આપેલો છે,
વિકલ્પ તમને આપેલા છે અહીંયા. પહેલો વિકલ્પ છે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો જવાબમાં આવશે અહીંયા સી એટલે કે 7 સભ્યોનું સાયમન કમિશન છે બનેલું હતું. જવાબમાં આવશે અહીંયા સી એટલે કે 7. બીજો વિકલ્પ દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? જવાબમાં આવશે સી 12 માર્ચ 1929ના રોજ દાંડી કૂચ છે તમારે કરવામાં આવી હતી. તે પછી વિકલ્પ નંબર ત્રીજો કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિક્રમણ સાથે સરખાવે છે? તો જવાબમાં આવશે અહીંયા એ મહાદેવભાઈ દેસાઈ. ચોથો વિકલ્પ ડોમેનિયમ સ્ટેટ્સ એટલે શું? તો જવાબમાં આવશે એ સ્થાનિક સ્વરાજ્ય એટલે કે જવાબમાં આવશે એ. પાંચમો વિકલ્પ મોન્ટફર્ડના સુધારા માટે કેટલા વર્ષે કમિશન નેમવું તેની જોગવાઈ કરવામાં આવી હતી? તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે 10 વર્ષની જોગવાઈ હતી. છઠ્ઠો વિકલ્પ છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો જવાબમાં આવશે બી લાલા લજપત રાયનું છે મૃત્યુ થયેલું હતું. સાતમો વિકલ્પ નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો જવાબમાં આવશે એ એટલે કે સુભાષચંદ્ર બોઝને છે નેતાજીનું નામ મળ્યું હતું. આઠનો વિકલ્પ છે છેલ્લો વિકલ્પ છે ત્યાર પછીનો હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જવાબમાં આવશે અહીંયા સી માઉન્ટ બેટન છે એ તે સમયના આપણા ગવર્નર જનરલ એટલે કે અંગ્રેજના ગવર્નર જનરલ હતા. તો આપણા આજના વિડીયોમાં છે એ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 5 જેનું નામ તમને આપેલું છે ભારત આઝાદ તરફ પ્રયાણ તેનું જે સોલ્યુશન કર્યું છે આપણી ચેનલ બાકી સદાય માટેના તમે ખાસ તેને નિહાળી શકો છો. તમને જે બધા વિષય નીચે પ્લેલિસ્ટ મળી લેવાની છે. તમે તેની અંદર છે બધા વિષયના સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી વગેરે સંસ્કૃત તે બધા વિષયના છે સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો. તો તમે ખાસ જરૂરથી બાકીના વિડીયોને પણ અવશ્ય જોઈ લેજો. અને ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયોને પણ લાઇક કરજો અને શેર પણ જરૂરથી કરજો બાકીના મિત્રો સાથે જેથી તે પણ છે આ વિડીયોનો લાભથી મેળવી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.